महाराज विद्यार्थी मित्रों, हवे आज आपणे जोवाना छे प्रकरण 8 कयुं हतुं? कोष। जीवननो एकम। तेना विशेनी माहिती आपणे आगळना भागनी अंदर समजी गया हता के कोष शुं छे, कोष कई जग्याए जोवा मळे छे, कोषनी अंदर कई अंगिकाओ आवेली छे, कोषवाद कोणे आल्यो तो आपणे जोईलो माथिस लिडन, थियोडोर स्वान, रुडोल्फ विसरो आवेलो। तो आ विशेनी बधी माहिती आपणे पहेला लेक्चरनी अंदर शीखी गया। આજે આપણે જે શીખવાનું છે તે શું છે? કોષનું વિહંગાલોકન। શું આજે કયો ટોપિક આપણે ભણવાનો છે? કોષનું વિહંગાલોકન। તો કોષનું વિહંગાલોકન તો સૌથી પહેલા તમારે આ શબ્દ સમજવો પડશે। તો વિહંગાલોકનનો મીનિંગ શું થાય? તો વિહંગાલોકનનો મીનિંગ થશે વિગતવાર અવલોકન। શું મીનિંગ થશે? કોષનું વિગતવાર અવલોકન। કોષનું વિગતવાર અવલોકન એટલે શું કહેવામાં આવશે? કોષનું વિહંગાલોકન તરીકે ઓળખવામાં આવશે। ઓકે, તો આપણે હવે આગળ જોઈએ કોષના વિહંગાલોકનમાં। તો શરૂઆતની અંદર એ લોકોએ જે વાત કરી છે કોષના વિહંગાલોકનની અંદર એ લોકોએ પર્ટિક્યુલર શબ્દ કયો વાપર્યો? સુકોષ કેન્દ્રી માટે। પહેલા શેની માટે વાત કરી લોકોએ? સુકોષ કેન્દ્રી કોષ। શેની વાત કરી? સુકોષ કેન્દ્રી કોષ। તો તમને ખ્યાલ છે કે સુકોષ કેન્દ્રી કોષ બે પ્રકારના કોષો ધરાવે છે। કેટલા પ્રકારના કોષો ધરાવે છે? બે પ્રકારના કોષો ધરાવે છે। તો કયા કયા? તો પહેલું આવશે વનસ્પતિ કોષ। પહેલો કયો આવશે? વનસ્પતિ કોષ। અને બીજો કયો છે? પ્રાણી કોષ। સુકોષ કેન્દ્રી કોષમાં કોનો સમાવેશ થાય છે? વનસ્પતિ કોષનો અને પ્રાણી કોષનો સમાવેશ થાય છે। તો આ જે રચના ખરી તો મુખ્ય શબ્દ કયો છે? કોષ। મુખ્ય શબ્દ કયો છે? કોષની વાત કરી। તેવું કહે છે કે કોષ જે ખરો સુકોષ કેન્દ્રીમાં તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે વાત કરી તે લોકોએ એક અવલોકન કર્યું, વિગતવાર અવલોકન કર્યું। તો એ લોકોને વનસ્પતિ કોષની અંદર વનસ્પતિ કોષમાં એ લોકોને આવી કઈક રચના જોઈ। આવી શું જોઈ? એ લોકોએ કઈક રચના જોઈ કે કોષની અંદર આવી કઈ રચના જોવા મળે છે। તો આ જે રચના ખરી તે શેની એ લોકોએ અંદર જોઈ? ડુંગળીના છાલમાં જોઈ। શેમાં જોઈ? ડુંગળીના છાલની અંદર જોઈ। તો આ જે બહારનો ભાગ ખરો તેને કહેવાય કોષ દિવાલ। શું કહેવાશે એને? કોષ દિવાલ। પછી આ જે અંદરનો ભાગ છે તેને કહેવામાં આવશે કોષરસ સ્તર। શું કહેવાશે? કોષરસ સ્તર। અને આ જે અંદરનો ભાગ છે તેને કહેવામાં આવશે કોષ કેન્દ્ર। શું કહેવાશે? કોષ કેન્દ્ર। તો વનસ્પતિ કોષનો જે લોકોએ અભ્યાસ કર્યો છે એમાં કર્યો? ડુંગળીની છાલમાં। જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષનો એ લોકોએ જે અભ્યાસ કર્યો તો શેની અંદર કર્યો? માનવના ગાલમાં। માનવના ગાલના કોષોની અંદર શું કર્યું? એને અભ્યાસ કર્યો। તેની અંદર એ લોકોને એક રચના જોવી મળી કે જેની અંદર માત્ર કોષરસ પટલ અને શું હાજર હતું? કોષ કેન્દ્ર, પણ કોષ દિવાલ કેવી હતી? ગેરહાજર જોવા મળી। શું જોવા મળી લોકોને? કોષ દિવાલ એ લોકોને ગેરહાજર જોવા મળી। એનો મતલબ શું કે વનસ્પતિ કોષની અંદર અજોડ લક્ષણ કયો છે? કોષ દિવાલ। તો બંનેમાં સામાન્ય શું થયું? એક કોષરસ પટલ અને બીજું શું થયું? કોષ કેન્દ્ર। એનો મતલબ શું કે છે દરેક કોષ એ પછી આદિ હોય, એ પછી આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, તો દરેક કોષની અંદર બે અંગિકા એવી છે જે મહત્વની છે। બે અંગિકાઓ છે તે મહત્વની છે। તો કઈ અંગિકા? તો એક છે કોષ કેન્દ્ર। કઈ અંગિકા? કોષ કેન્દ્ર અંગિકા। અને જે બીજી અંગિકા છે તે કઈ છે? કોષરસ સ્તર, જેને કહેવામાં આવશે કોષરસ પટલ। કોષરસ સ્તરનું બીજું નામ શું થશે? કોષરસ પટલ। તેવું કહે છે કે કોષ કેન્દ્ર જે ખરી તે કોષોનું શું છે? નિયામક કેન્દ્ર। કોષનું નિયામક કેન્દ્ર। એનો મીનિંગ શું થાય કે શરીરની અંદર જેટલા બી કોષ છે એ બધા કોષનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?
કોષ કેન્દ્ર દ્વારા પછી આદિ હોય કે સુકોષ કેન્દ્રી હોય. ક્લિયર? અને પેરેલલ કોષ રસ ખરો તે શું છે? કોષનું અર્ધ તરલ આધારક દ્રવ્ય છે. શું છે? કોષનું અર્ધ તરલ આધારક દ્રવ્ય છે. પ્લસ કે કોષની અંદર જે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ બધી રાસાયણિક પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? કોષરસ સ્તરની અંદર. શેમાં જોવા મળે છે? કોષરસ સ્તરની અંદર. અને કોષરસ સ્તરની અંદર શું આવેલું છે? આ જે આખો ભાગ ખરો, આની અંદર આ જે ભાગ તમને જોવા મળશે, તો આ બધો ભાગ શેનાથી ભરેલો હશે? કોષરસ. શેનાથી ભરેલો હશે? કોષરસથી ભરેલો હશે, જેની અંદર બધી શું થાય છે? ક્રિયાવિધિ રાસાયણિક તમને જોવા મળશે. તો આ જે કઈ આપણે ભણ્યા તે શેની વાત કરી મેં? કોષનું વિહંગાલોકન. જો બાકી છે, આપણે જો આગળ ધીરે ધીરે જઈએ તો કોષના વિહંગાલોકનની અંદર લોકોએ આ વાત કરી. પછી એક વાત બીજી એ કરી કે કોષ જે ખરો, કોષ જે ખરો તો કોષની અંદર બે પ્રકારના કોષ હાજર છે. કેવા કોષ? સામાન્ય રીતે બે પ્રકારના છે. કયા? તો એક આવશે આદિકોષ કેન્દ્રી કોષ, અને બીજો કયો આવશે? સુકોષ કેન્દ્રી કોષ. કયો આવશે? સુકોષ કેન્દ્રી કોષ. અને એ સુકોષ કેન્દ્રી કોષના પાછા આગળ જઈને બે કોષ બનશે. કયા કયા આવશે? વનસ્પતિ કોષ, અને બીજો કયો આવશે? પ્રાણી કોષ. બીજો કયો કોષ આવશે? પ્રાણી કોષ આવશે. તો આ જે માહિતી ખરી, તો હવે ધીરે ધીરે આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ તરફ જઈ રહ્યા છે. આટલા સુધી બધાને ખ્યાલ આવ્યો? આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો કે શું કહેવા માંગે છે? કોષની અંદર શું છે? કઈ એવી બે અંગિકા છે જે બંનેની અંદર કોમન છે? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. કોષ દિવાલ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ કેવી છે? ગેરહાજર છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે ભણવાનું છે કે શું કહેવા માંગે છે કે આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, અંગિકા રહેવાની. તો આની અંદર એવું કહે છે કે કોષની અંદર એક અંત પટલમય તંત્ર જોવા મળે છે. શું જોવા મળે છે? અંત પટલમય તંત્ર જોવા મળે છે. તો શબ્દ સમજવો પડશે. અંત પટલમય તંત્ર એટલે શું? શું જોવાનું ખબર પડવી પડશે પહેલા. અંત પટલમય તંત્ર એટલે શું? તો આપણે અંત પટલમય તંત્રની વાત કરીએ તો એવું કહે છે કે અંત પટલમય જે તંત્ર ખરું, તો અંત પટલમય તંત્રની અંદર દરેક અંગિકા શેની વાત કરે છે? દરેક અંગિકાની વાત કરી કે દરેક અંગિકા એકબીજા સાથે કેવી હશે? સંકળાયેલી હશે. આને કહેવામાં આવશે અંત પટલમય તંત્ર. શું કહેવામાં આવશે? અંત પટલમય તંત્ર. તો બીજો પ્રશ્ન ઉભો થાય, સર અંગિકા એટલે શું? બીજો પ્રશ્ન ઉભો થાય, સર અંગિકા એટલે શું? તો કે છે અંગિકા એટલે કે છે જે અંગિકા એટલે કે જે કોષની અંદર જે અંગિકા આવેલી છે તે બધી અંગિકા કેવી હશે? પટલમય જોવા મળશે. કેવી જોવા મળશે? પટલમય તમને જોવા મળશે. એની જે રચના કેવી હશે? પટલમય રચના હશે. તેને શું કહેવામાં આવશે? અંગિકા. તો નોર્મલી આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, એમાં બી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તેની અંદર કેવું કે જે આપણે આ શબ્દ સમજવાનો છે તે
તો શું કીધું દરેક અંગિકા એકબીજા સાથે કેવી છે સંકળાયેલી એનો મતલબ શું કે એ જે અંગિકાઓ કરી તે કઈ કઈ અંગિકાઓ આવશે તો હું તમને સમજાવું છું તો કે છે અંતકોષ રસજાળ પછી આવશે ગોલ્ગી કાય લાઇસોસોમ્સ આ બધી એવી અંગિકા કે એકબીજા સાથે કેવી છે સંકળાયેલી અંતકોષ રસજાળ હશે તો જ ગોલ્ગી કાયનું નિર્માણ એટલે કે એમાંથી લાઇસોસોમનું નિર્માણ થશે તો આ અંગિકાઓ કેવી પટલમય તંત્ર અને બીજી અંગિકાઓ છે કઈ અંગિકાઓ કર્ણાભસૂત્ર છે રિબોસોમ્સ છે હરિતકણ છે આ બધી અંગિકાઓ પટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી આ બધી અંગિકાઓને પટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી ફરીથી કહું છું આ અંગિકાઓ પટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી માત્ર એક રિબોસોમ્સ એક એવી અંગિકા કે જે બંને કોષમાં કેવી હશે બંને કોષમાં હાજર હશે બંને કોષની અંદર કેવી હશે હાજર હશે એટલે શું તે કે છે દરેક કોષમાં રિબોસોમ મુક્ત સ્વરૂપે જોવા મળશે દરેક અંગિકા કેવી મુક્ત સ્વરૂપે તમને જોવા મળશે એ પછી અંતકોષ રસજાળની અંદર બી જોવા મળે કર્ણાભસૂત્રમાં હશે તો જોઈએ તો કે છે પ્રાણી કોષની અંદર એક તો અંતકોષ રસજાળ જે વનસ્પતિમાં બી હાજર હશે પ્લસ કર્ણાભસૂત્ર અંગિકામાં બી જોવા મળશે અને કોષ રસની અંદર બી કેવી મુક્ત સ્વરૂપે જ્યારે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો કે છે વનસ્પતિ કોષની અંદર બી કેવું સેમ અંતકોષ રસજાળ કેવું હાજર તો હશે પ્લસ કર્ણાભસૂત્ર બી ખરું અને બીજું કયું હરિતકણ જેને નીલકણ એની અંદર બી કેવું છે વનસ્પતિ કોષની અંદર રિબોસોમ કેવી છે હાજર છે ક્લિયર થયો તો અત્યાર સુધી મેં તમને સમજાવ્યું કે હવે કોષોની વાત કરી હવે આગળ આપણે જોવાનું છે કે કોષોનો આકાર કેવો અને કોષોનું કદ કેવું એના વિશેની માહિતી લેવાની છે ચાલો હવે આપણે આની અંદરનો જે નાનો અમથો સબ ટોપિક કહેવાય શું કે છે કોષોનો આકાર અને કદ શું કીધું કોષોનો આકાર અને કદ તો કોષ અલગ અલગ હોય એનો આકાર બી અલગ એનું કદ બી કેવું છે અલગ અલગ છે તો આપણે જોઈએ વારાફરતી તો પહેલો સૌથી નાનો કોષ કયો સૌથી નાનો કોષ તે કે છે સૌથી નાનો કોષ આવશે માઇકોપ્લાઝ્મા કયો કોષ સૌથી નાનો માઇકોપ્લાઝ્મા કેટલો 0.3 માઇક્રોમીટર કેટલો જોવા મળે તમને 0.3 માઇક્રોમીટર મ્યુ એમ કહેવાય ક્લિયર પછી આવશે બીજો સૌથી મોટો કોષ સૌથી મોટો કોષ કેવો અલગીકૃત કરેલો સૌથી મોટો અલગીકૃત કરેલો કોષ એટલે કયો આવશે
સમરૂપનું ઈંડું. કયું આવશે? સમરૂપનું ઈંડું. પછી ત્રીજું આવશે, ત્રીજું કયું આવશે? બેક્ટેરિયા. તો કે બેક્ટેરિયા કેટલું? તે બેક્ટેરિયાની અંદર એવું કહે છે 3 થી 5 માઇક્રોમીટર સુધીના તમને જોવા મળે. બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર સુધીના જોવા મળે. ચોથું, સૌથી લાંબો કોષ. કયો કોષ? સૌથી લાંબો કોષ. તો સૌથી લાંબો કોષ કયો આવશે? ચેતાકોષ. કયો આવશે? ચેતાકોષ. તો આ જે તમને માહિતી મેં આપી તે શેની આપી? કોષોના કદ વિશેની. શેની આપી? કોષોના કદ વિશેની માહિતી આપી. હવે આપણે જોવાનું છે કોષોનો આકાર. શું જોવાનું છે? કોષોનો આકાર. રેડી? તો કોષોનો આકાર અલગ અલગ હોય. કોષોનો આકાર બી કેવો હશે? અલગ અલગ તમને જોવા મળશે. તો કે કઈ રીતે કોષોનો આકાર અલગ અલગ? તો કેટલાક કોષો કેવા હશે? ગોળાકાર. કેવા જોવા મળે? ગોળાકાર. કેટલાક કોષો એવા હશે જે તમને બિંબાકાર સ્વરૂપે જોવા મળે. કેટલાક કોષ એવા છે, કેટલાક કોષો એવા છે જે તમને કેવા હશે? ઘનાકાર. પછી આવશે સ્તંભાકાર. પછી કયા આવશે? ગોળાકાર, બિંબાકાર, સ્તંભાકાર. પછી અડધા કોષો એવા છે કેવા? વિભ્રિયો એટલે કોમાકારના. કેવા? કોમાકાર, જેને વિભ્રિયો કહેવાય. આ તમારા ટેક્સ્ટબુકમાં નહીં પણ યાદ રાખજો, કોમાકાર. કેવા? કોમાકાર. આ રીતના બી તમને બેક્ટેરિયા જોવા મળશે. આવી જાય. ક્લિયર? અને અડધા કોષો એવા છે અનિયમિત આકાર. એ લોકોનો આકાર કેવો હશે? અનિયમિત. કેવો જોવા મળશે? અનિયમિત. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ ને તો ઉદાહરણ તરીકે રક્તકણ. ઉદાહરણ તરીકે શું? રક્તકણ. તો રક્તકણની તમે આકૃતિ જોશો ને તો રક્તકણ હંમેશા આ રીતે બહિર્ગોળ જોવા મળશે. આ રીતનો આકાર એનો બહિર્ગોળ સ્વરૂપે. ક્લિયર? અને એનું કાર્ય શું? એનું કાર્ય શું? તો કે છે O2 અને CO2 ના વહનની પ્રક્રિયા માટે. O2 અને CO2 ના વહનની પ્રક્રિયા માટે છે. એ રીતે દરેક કોષની અંદર અલગ અલગ છે. પછી તમારે ચેતાકોષ આવશે. કયો આવશે? ચેતાકોષ. તો ચેતાકોષનું કાર્ય શું? ઉર્મિ વેગનું વહન. ચેતાકોષનું કાર્ય શું છે? તો કે છે આપણા શરીરની અંદર જે ઉર્મિ વેગનું જે વહન થવાનું, તો કે ઉર્મિ વેગના વહનની અંદર કેવું કાર્ય કરવા માટે કેવું છે? જવાબદાર છે. તો નોર્મલી ચેતાકોષની અંદર આપણા ચોપડીની અંદર આકૃતિ આ રીતની કઈ આપેલી છે લોકોએ. આ રીતની બી આકૃતિ તમને જોવા મળે. ચેતાકોષ છે. એવા ઘનાકાર ને સ્તંભાકાર કોષ ખરા તે બધા કેવા? કે આપણા શરીરની અંદર જે ઉત્સર્જન કરવાનું હોય તેની માટે પણ કેવા છે? જવાબદાર છે. એનો મતલબ શું? તો ફાઇનલી મારે કહેવું હોય તો એક વસ્તુ કહી શકું કે દરેક કોષ નું કાર્ય તેના આકાર અને કદ સાથે ભિન્ન છે. એટલે શું? દરેક કોષનું કાર્ય બી અલગ તમને જોવા મળશે. એનો આકાર બી અલગ હશે, એનું કદ બી અલગ હશે. માટે લખ્યું દરેક કોષનું કાર્ય તેના આકાર અને કદ સાથે કેવું છે? ભિન્નતા ધરાવશે. એટલે દરેક કોષનું કાર્ય અલગ અલગ રીતે તમને જોવા મળશે. તો અહીંયા આપણો આ જે ટોપિક પત્યો તે કયો પત્યો? કોષનું વિહંગાવલોકન. કયો ટોપિક પત્યો? કોષનું વિહંગાવલોકનની આપણે વાત કરી. હવે આપણે ધીરે ધીરે શેને પર જઈશું? આદિકોષ કેન્દ્રીકોષ. શેની પર જવાના? હવે આદિકોષ કેન્દ્રીકોષ વિશેની આપણે શું કરીશું? વાતો કરીશું.
તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બી સેમ એની આકૃતિ બી આપણે બેક્ટેરિયાની દોરવાની આવશે. બેક્ટેરિયાની આપણે આકૃતિ દોરવી પડશે. તો આ જે કંઈ તમને માહિતી આપી તે શેની આપી? કોષના વિહંગાવલોકન, એટલે આપણો ચેપ્ટર 8 નો બીજો ભાગ. ચેપ્ટર 8 નો કયો હતો? બીજો ભાગ. આની અંદર કોઈને કંઈ ના ખબર પડી હોય તો મને તમે પૂછી લેજો અને નોટ પણ પેરેલલ બનાવતા રહેજો.